હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 11 મેથેમેટિક્સ સ્વાધ્યાય 1.5નું સોલ્યુશન જોઈશું. તો જોઈએ પહેલો ક્વેશ્ચન. અહીંયા સાર્વત્રિક ગણ યુ આપેલો છે, ઓકે, એ આપેલો છે, બી છે, સી છે, અને આપણે મેળવવાનો છે એ ડેશ. ઓકે, પછી આગળના ક્વેશ્ચનમાં પણ આ જ છે, પણ એને સબ ક્વેશ્ચન અલગ અલગ ક્વેશ્ચન કરીને ડિવાઈડ કરેલા છે. તો એ ડેશ એટલે શું થાય કે સાર્વત્રિક ગણના એવા ઘટકો કે જેની અંદર એના ઘટકો ના હોય. દેટ મીન્સ યુ માઇનસ એ. તો એને સબટ્રેક્ટ કરવાનો છે. તો એની અંદર છે 1, 2, 3 અને 4. તો એ સિવાયના સાર્વત્રિક ગણના બધા ઘટકો લઈ લેશું. તો 1, 2, 3, 4 નહીં આવે. એ સિવાયના ઘટકો છે 5, 6, 7, 8 અને 9. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. બી ગણ વિશે અહીંયા બી ડેશ મેળવવાનું છે. બી ડેશ તો શું થઈ જશે? એવા ઘટકો સાર્વત્રિક ગણના કે જેની અંદર બી ના હોય. તો આપણે બીના ઘટકો બાદ કરી દઈએ. બી શું છે? 2, 4, 6, 8. તો 2, 4, 6 અને 8 છે એ આપણા ગણની અંદર આવશે નહીં. તો આવશે 1, 3, 5, 7, 9. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા એ યોગ સી મેળવવાનું છે અને પછી જે ગણ આપણને એ યોગ સી મળશે એનો પૂરક ગણ મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે એ યોગ સી મેળવી લઈએ. એની અંદરના યોગ ગણ એટલે બધું જ ભેગું કરવાનું. યોગ એટલે ભેગું, જોડવું. તો એના ઘટકો લખી લઈએ 1, 2, 3, 4. પછી સીના ઘટકો છે 3, 4, 5, 6. તો 3, 4 તો પહેલેથી આવી ગયા છે, તો આપણે લખીશું 5 અને 6. હવે ડેશ મેળવવાનો છે, એ યોગ સીનો ડેશ. તો એ મળશે આપણને યુ માઇનસ એ યોગ સી. ઓકે, ધેટ મીન્સ આપણે સાર્વત્રિક ગણમાંથી એ યોગ સીને બાદ કરી દેવાનો છે. ધેટ મીન્સ યુના એવા ઘટકો જે એ યોગ સીની અંદર ના હોય. તો એ યોગ સીની અંદર કયા ઘટકો છે? તો કે 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 છે. તો બાકી બચ્યા તે ઘટકો આ ગણની અંદર આવશે 7, 8 અને 9. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ એવો જ છે. એ યોગ બી મેળવવાનું છે અને પછી એનો પૂરક ગણ મેળવવાનો છે. એ યોગ બી, યોગ એટલે ભેગું કરવું. તો આની અંદર એ અને બીના બધા જ ઘટકો આવશે. તો 1, 2, 3, 4 આ એના ઘટકો લખ્યા. તો 2 અને 4 તો ઓલરેડી આવી ગયા છે. તો હવે બચશે 6 અને 8. હવે એનો ડેશ મેળવવાનો છે, એ યોગ બીનો ડેશ. તો આપણને મળશે યુ માઇનસ એ યોગ બી. ઓકે, તો આની અંદર એવા જ ઘટકો આવશે જે એ યોગ બીમાં ના હોય પણ સાર્વત્રિક ગણમાં હોય. ઓકે, તો આની અંદર એ યોગ બીની ઘટકો બાદ કરી દઈશું. 1, 2, 3, 4, 6, 8. 1, 2, 3, 4, 6 અને 8. તો વધ્યા આપણી પાસે 5, 7 અને 9. ઓકે, વેરી ઇઝી. અહીંયા આપણે એક નવો જ ક્વેશ્ચન છે અને એ બધાના એના જે સબ ક્વેશ્ચન છે એને પર્ટિક્યુલર ક્વેશ્ચન બનાવેલો છે. સાર્વત્રિક ગણ આપેલો છે જેની અંદર આપણી પાસે એક છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 9. અને મેળવવાનો છે એ ડેશનો ડેશ. તો પહેલાં તો એ ડેશ મેળવીએ. તો એ ડેશ શું થશે કે યુ માઇનસ એ. યુ સાર્વત્રિક ગણના એવા ઘટકો જે એની અંદર ના હોય એ બધા. તો એની અંદર છે 1, 2, 3, 4. તો 1, 2, 3, 4 સિવાયના બધા ઘટકો એ ડેશની અંદર આવશે. તે આવશે 5, 6, 7, 8, 9. હવે એ ડેશનો ડેશ તો યુ માઇનસ એ ડેશ કરવાનું છે. ઓકે, તો યુના એવા ઘટકો જે એ ડેશમાં ના હોય. તો એ ડેશની અંદર 5, 6, 7, 8, 9 છે. ઓકે, 6, 7, 8, 9 છે. તો એ સિવાયના બધા ઘટકો આવશે. ઓકે, તો એ આપણને એ જ મળી જાય છે. તો હવેથી આપણે યાદ જ રાખીશું એ ડેશનો ડેશ આપણને એ જ મળશે. ઓકે, જો એ આપેલો હોય તો ડાયરેક્ટ એ જ લખી દેવાનો. તો એ આપેલો છે 1, 2, 3, 4. ત્યારબાદ બી માઇનસ સી મેળવીશું. બી માઇનસ સી એટલે કે બી માઇનસ સી એટલે બીના એવા ઘટકો જે સીની અંદર ના હોય. તો સીની અંદર કયા ઘટકો છે? 3, 4, 5, 6. તો બીમાંથી આપણે 3, 4, 5, 6 બાદ કરી દઈશું.
બીમાં ફક્ત 4 જ છે તો 4 બાદ થશે તો બીના ઘટકો વધશે 2, 6, 8. ઓકે, અથવા તો આપણે પહેલી રીતે પણ જોઈશું બી માઇનસ સી. બીના ઘટકો લખવાના, પણ જો એ સીમાં હોય તો આપણે એને લેશું નહીં. 2 સીમાં નથી તો લઈ શકાય. 4 સીમાં છે તો આપણે લઈ શકશું નહીં. ત્યારબાદ 6, 8 છે એ પણ સીની અંદર છે. 6 છે તો નહીં લઈ શકીએ. અને 8 તો અહીં ભૂલ છે, 2 અને 8 જ આવશે. ઓકે, કેમ કે 6 પણ બાદ થઈ જશે સીની અંદર હોવાથી. ત્યારબાદ આપણે બી માઇનસ સીનો ડેશ મેળવવો છે. દેટ મીન્સ સાર્વત્રિક ગણના એવા ઘટકો જે બી માઇનસ સીમાં ન હોય. ઓકે, તો બી માઇનસ સીની અંદર 2 અને 8 છે તો સાર્વત્રિક ગણમાં 2 અને 8 સિવાયના બધા જ ઘટકોનો સમાવેશ કરીશું. 1, 3, 4, 5, 6, 7 અને 9. ઓકે, તો આ થઈ ગયું બી માઇનસ સીનો ડેશ. ત્યારબાદ જોઈએ એ ગણનો પૂરક ગણ મેળવવાનો છે તો એ ડેશ મેળવવાનો છે. દેટ મીન્સ યુ માઇનસ એ મેળવવાનો છે. એટલે કે સાર્વત્રિક ગણ યુના એવા ઘટકો જે એની અંદર ન હોય. એની અંદર છે એ બી સી, તો આપણે એ બી સી સિવાયના બધા ઘટકો લેશું. ડી, ઈ, એફ, જી અને એચ. ઓકે, ત્યારબાદ બીનો પૂરક ગણ મેળવવાનો છે તો બી ડેશ શું મળશે? યુ માઇનસ બી. સાર્વત્રિક ગણના એવા ઘટકો જે બીમાં ના હોય તો બીમાં કયા ઘટકો છે? ડી, ઈ, એફ, જી. તો ડી, ઈ, એફ, જી સિવાયના બધા ઘટકો આપણા ગણની અંદર આવશે. એ, બી, સી, એચ. ઓકે, ત્યારબાદ જોઈએ આનો સીનો પૂરક ગણ. દેટ મીન્સ સી ડેશ જે મળશે આપણે યુ માઇનસ સી. એટલે કે સાર્વત્રિક ગણ યુના એવા ઘટકો જે સીની અંદર ના હોય, સીની અંદર હોય એવા એ સિવાયના બધા લેવાના છે. તો સીની અંદર છે એ, સી, ઈ, જી. તો એ, સી, ઈ અને જી સિવાયના બધા ઘટકો આપણા ગણની અંદર સમાવેશ કરીશું. ડી, એફ, એચ. તો ડીનો પૂરક ગણ મેળવીએ. ડી ડેશ તે મળશે યુ માઇનસ ડી. એટલે યુના એવા ઘટકો જે ડીની અંદર હોય ના હોય. ઓકે, તો ડીની અંદર કોણ છે? એફ, જી, એચ, એ. તો એફ, જી, એચ, એ સિવાયના બધા ઘટકો આપણા ગણની અંદર આવશે. બી, સી, ડી, ઈ. ઓકે, ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા ગણને સાર્વત્રિક ગણ લઈએ તો આપણે યુ થઈ જશે આપણો પ્રાકૃતિક સંખ્યાનો ગણ એન. એ તરીકે છે એક્સ. એક્સ કેવો લેવાનો છે કે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો એની અંદર આવશે 2, 4, 6, 8, 9 એન્ડ સો ઓન. અને આ ગણનો પૂરક ગણ ગોતવાનો છે તો આપણે એ ડેશ મેળવવાનો છે. તો સાર્વત્રિક ગણમાંથી આપણે એને બાદ કરીશું તો એની અંદર બધી જ યુગ્મ સંખ્યાઓ છે. તો એ ડેશની અંદર એક પણ યુગ્મ સંખ્યા નહીં આવે. તો સાર્વત્રિક ગણ 2 ભાગમાં વેચાઈ જાય. જો યુગ્મ અને અયુગ્મના રીતે વેચીએ તો યુગ્મ નહીં આવે તો કઈ સંખ્યાઓ આવશે? અયુગ્મ. 1, 3, 5, 7, 9, 11 એન્ડ સો ઓન. ઓકે, ત્યારબાદ પહેલા ગણની જેવો જ છે. અહીંયા સાર્વત્રિક ગણ તરીકે આપણે લેવાનું કીધું છે એન પ્રાકૃતિક સંખ્યા ગણ. ગણ બીની અંદર આપેલા છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1, 3, 5, 7 એન્ડ સો ઓન. હવે એનો પૂરક ગણ મેળવવાનો છે બી ડેશ, એટલે કે સાર્વત્રિક ગણ માઇનસ બી. સાર્વત્રિક ગણ તરીકે પ્રાકૃતિક સંખ્યા ગણ છે માઇનસ બી. ઓકે, એનમાંથી બી બાદ કરીએ. બી શું છે? અયુગ્મ. તો વધશે આપણી પાસે યુગ્મ સંખ્યાઓ. સાર્વત્રિક ગણની એવી સંખ્યાઓ જે બીમાં ના હોય, એટલે કે બી ડેશ. ઓકે, ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા ગણને સાર્વત્રિક ગણ એટલે યુ થઈ જશે આપણો એન. સી એક્સ એ 3નો ધન ગુણિત છે. ગુણિત છે એટલે 3ની અંદર પ્રાકૃતિક સંખ્યા ગુણતા જે જવાબ મળે તે 3નો ધન ગુણિત થશે. તો તે થશે 3, 6, 9, 12, 15. ઓકે, સોરી એન્ડ સો ઓન. તો આપણે એનો પૂરક ગણ મેળવવાનો છે તો સી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ સાર્વત્રિક ગણ માઇનસ સી. સાર્વત્રિક ગણ આપણો પ્રાકૃતિક સંખ્યા ગણ છે માઇનસ સી. આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી સીને બાદ કરીએ તો શું મળશે? 1, 2, 3 તો સીમાં છે એટલે આપણે ગણની અંદર સમાવેશ થશે નહીં.
ત્યારબાદ 4 5 6 નહીં, 6નો સમાવેશ નહીં થાય, 7 8 9નો સમાવેશ નહીં થાય, 10 11 12નો સમાવેશ નહીં થાય, 13 14 15નો સમાવેશ નહીં થાય, એન્ડ સો ઓન. તો આપણે અહીંથી આ પેટર્ન મળે છે. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાનો પૂરક ગણ. તો આપણને મળશે વિભાજ્ય સંખ્યાઓ અને એક તટસ્થ પણ રહેશે, એને ભૂલવાની નથી, કેમ કે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી. તો એ સાર્વત્રિક ગણ તરીકે આપણે લેવાનો છે પ્રાકૃતિક સંખ્યા ગણ n. ડી તરીકે આપી છે અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓ છે 2 3 5 7 11 13 17 19 23 29 એન્ડ સો ઓન. તો આપણે ડી ડેશ મેળવવાનો છે. તો ડી ડેશ એટલે યુ માઇનસ ડી. યુ તરીકે આપણે સાર્વત્રિક ગણ n આપેલો છે, માઇનસ ડી કરવાનો છે. ઓકે, તો આપણી પાસે બચશે 1, પછી 2 3 તો કેન્સલ થઈ જશે, તો 4 5 કેન્સલ થઈ જાય તો 6 7 કેન્સલ થઈ જાય તો 8, પછી 9, પછી 10 11 કેન્સલ થઈ જાય તો 12 13 કેન્સલ થઈ જાય તો 14 15 16 17 કેન્સલ થઈ જાય 18 19 કેન્સલ થઈ જાય તો 20 21 22, પછી 23 કેન્સલ થઈ જાય 24 25 એન્ડ સો ઓન. તો અહીંથી આપણને સમજાઈ જશે. ઓકે, ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા ગણને સાર્વત્રિક ગણ. તો આપણો યુ થઈ જશે આપણો n. ઈની અંદર એવી સંખ્યાઓ છે એ 3 અને 5 વડે વિભાજ્ય હોય, એટલે કે વચ્ચે અને છે. શું છે? વચ્ચે અને લખેલું છે. જે તે સંખ્યા છે 3 વડે વિભાજ્ય હોવી જોઈએ અને 5 વડે હોવી જોઈએ. એટલે ટૂંકમાં આપણને એવું કીધેલું છે કે જે સંખ્યા લ્યો એ 15 વડે વિભાજ્ય હોવી જોઈએ અથવા તો 15ની ધનગુણિત હોવી જોઈએ તેવી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. એટલે મેં કીધું કે 15 વડે વિભાજ્ય ધન. ઓકે, તો આપણો જે ઈ ગણ છે એની અંદર આવશે 15 30 45 60 એન્ડ સો ઓન. ઓકે, તો આપણને ઈ ડેશ મળશે યુ માઇનસ ઈ. યુ છે યુ આપણી પ્રાકૃતિક સંખ્યા ગણ છે અને ઈ છે ઈ 15 30 15ની ધનગુણિત છે, તો n માઇનસ 15ની ધનગુણિત ઈ. તો આપણને મળશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 નહીં લેવાની, 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 નથી લેવાની, 31 એન્ડ સો ઓન. ઓકે, તો 15ની ધનગુણિત સિવાયની બધી સંખ્યાઓનો સમાવેશ કરીશું. ઓકે, અહીંયા કીધું છે 3 અને 5. જો અથવા કીધું હોત તો 3 વડે વિભાજ્ય અને 5 વડે વિભાજ્ય બંને લે, પણ વચ્ચે કીધું છે અને, એટલા માટે આપણે 15 વડે વિભાજ્ય લેશું. આ ગણ છે મેં એને યાદી રીતે લખ્યો છે, તમે એને ગુણધર્મ રીતે પણ લખી શકો, કેમ કે આ મોટો ગણ છે. પેટર્ન બનાવવા માટે મારે 2 પેર લેવી પડી, 1 થી 14ની અને 16 થી 29ની. ઓકે, ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાનો ગણ યુ જે છે એ આપણો n છે. એફ છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે છે 1 છે 4 છે 9 છે 16 છે 25 છે એન્ડ સો ઓન. ઓકે, દેટ મીન્સ તે સંખ્યાનું વર્ગમૂળ મેળવીએ તો આપણને ધન પ્રાકૃતિક સંખ્યાઓ મળે. તેનો પૂરક ગણ મેળવવાનો છે એફ ડેશ. તો જે થશે યુ માઇનસ n, યુ તરીકે યુ માઇનસ એફ, યુ તરીકે n છે. ઓકે, માઇનસ એફ કરવાનો છે, તો આપણને જે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ મળશે. તો આપણે એને ગુણધર્મ રીતે લખીએ કે એક્સ લેવાનો છે, પણ એનું વર્ગમૂળ છે એ ધન સંખ્યા મળે નહીં. ઓકે, તો અહીંયા આપણે એનું વર્ગમૂળ કરી દઈશું રૂટ એક્સ, કે જે ધન સંખ્યા નથી, એની અંદર આવશે નહીં. હા, વાસ્તવિક સંખ્યા આવી શકે,
અને પાછો એક્સ લેવાનો ક્યાંથી છે? એનમાંથી. તો જો આને આપણે ગુણધર્મની રીતે વિસ્તૃત કરવું હોય તો સમજો કે હું એક્સ એનમાંથી અહીં આ એન છે એમાંથી 1 લઉં તો 1નું વર્ગમૂળ કરું તો મને 1 મળશે જે એનમાં છે. અહીંયા નોટ બિલોંગ્સ ટુ કીધું છે તો આપણે 1 લેવાનો નથી. ત્યારબાદ 2 તો √2 કરું તો મને આ √2 છે એ મને એનમાં મળતું નથી. તો આ કન્ડિશન સાચી થઈ. તો આની અંદર 2 આવશે. જો અહીંયા 2 નથી પણ આ એનની અંદર 2 છે, આની અંદર 2 નથી એટલે એનમાંથી 2 છે એ બાદ થયો નહીં એટલા માટે આ 2 છે એ એફ ડેશની અંદર આવશે. જ્યારે આ 1 આવ્યો નહીં કેમ કે 1 છે એ એફની અંદર છે એટલે આ એનની અંદરથી બાદ થઈ જશે. ઓકે. તો આવી રીતે ગુણધર્મ રીતે પણ તમે લખી શકો છો. આગળ જોઈએ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે સાર્વત્રિક ગણ તરીકે. દેટ મીન્સ આપણો યુ છે એ એન છે. એક્સ એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. ઓકે. ગણનો પૂરક ગણ તો જેવી રીતે પૂર્ણ વર્ગ માટે મેળવ્યું એવી રીતે પૂર્ણ ઘન માટે મેળવીશું. બરાબર. જીની અંદર કેવી સંખ્યાઓ છે તો કે જે 1 છે, પછી 8 છે, પછી 27 છે, પછી 64 છે એન્ડ સો ઓન. ઓકે. પૂર્ણ ઘન સંખ્યાઓ છે તો આપણે મેળવવાનું છે જી ડેશ જે છે યુ માઇનસ જી દેટ મીન્સ એન માઇનસ જી. ઓકે. તો આની અંદર એક્સ કેવો એક્સ કે એક્સનો ક્યુબ રૂટ કરું જે એનની અંદર ન આવવો જોઈએ અને પાછો એક્સ કેવો લેવાનો છે? એનની અંદરથી જ લેવાનો છે. દેટ મીન્સ એક્સને એનમાંથી લેવાનો, એનો ઘનમૂળ નીકાળવાનું અને જો એનમાં ન આવે તો આપણે એક્સને આપણા ગણની અંદર સમાવેશ કરવાનો છે. ઓકે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાના ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈએ. યુ બરાબર શું થઈ જશે? એન. ઓકે. હવે એચ મેળવી લઈએ. એચની અંદર અહીંયા 3 ફક્ત આપેલું જ છે એટલે આ જે ગુણધર્મની રીતે આપેલું છે એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તો આપણો એચ થઈ જશે 3. ઓકે. હવે આપણે પૂરક ગણ મેળવવાનો છે તો આપણા ગણની અંદર એચની અંદર ફક્ત 3 જ છે તો 3 સિવાયની બધી જ સંખ્યાઓ જે છે આપણા પૂરક ગણની અંદર સમાવેશ કરીશું. એચ ડેશ યુ માઇનસ એચ. યુ છે આપણો પ્રાકૃતિક સંખ્યા ગણ એન માઇનસ એચ. તો એચની અંદર ફક્ત 3 જ છે તો આપણે 3 સિવાયની બધી સંખ્યાઓનો સમાવેશ કરીશું. અહીંથી બધી જ સંખ્યાઓ આવશે, ફક્ત 3 જ નહીં આવે એન્ડ સો ઓન. ઓકે. પ્રાકૃતિક સંખ્યાના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈએ અને એક્સનો પૂરક ગણ મેળવવાનો છે તો યુ જે છે એ આપણો થઈ જશે એન. ઓકે. અને એક્સ તો એક્સની અંદર કેવી સંખ્યા લેવાની છે? ફક્ત 2 જ કીધેલું છે તો ઉપર જેવું જ છે એમાં 3 નહોતો આમાં 2 નથી. અહીંયા સમીકરણ =9 છે તો એ સમીકરણ ત્યારે જ સંતોષાય જ્યારે એક્સ બરાબર આપણે 2 પુટ કરીએ. ઓકે. તો અહીંયા એક્સ ડેશ યાની યુ માઇનસ એક્સ એની એન માઇનસ એક્સ જે આપણને મળે છે 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એન્ડ સો ઓન. ઓકે. ત્યારબાદ જોઈએ પ્રાકૃતિક સંખ્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈએ. યુ તરીકે છે એન. ઓકે. પછી વાયમાં છે એક્સ અને એક્સ લેવાનો છે 7થી વધુ અને 7 પણ અહીંયા મેન્શન કરેલું નથી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે કે શું લેવાનું છે પણ અહીંયા બાજુમાં આપેલું છે એટલે આપણે માનીને ચાલશું કે હા પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. તો આપણો વાય થઈ જશે 7, 8, 9 એન્ડ સો ઓન. આનો પૂરો ગણ મેળવવાનો છે. ઓકે. તો વાય ડેશ યાની યુ માઇનસ વાય. યુ તરીકે છે એન માઇનસ વાય. તો જે આપણને મળશે 1, 2, 3, 4, 5 અને 6 કેમ કે 7, 8, 9, 10 એન્ડ સો ઓન બધી સંખ્યાઓ એનમાંથી બાદ થઈ જશે. ઓકે. ત્યારબાદ 21 સાર્વત્રિક ગણ તરીકે લેવાનો છે એન અને ઝેડ તરીકે આપેલું છે આપણને
એક્સ છે એ એનમાંથી લેવાનો અને 2x+1 છે એ 10થી મોટા હોવા જોઈએ. તો આપણે પ્રાકૃતિક સંખ્યા એક્સ છે, આ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, તો આપણે 1/1 પુટ કરીએ. 10થી વધારે આવે તો એને આપણા ગણની અંદર સમાવેશ કરીશું. સૌથી પહેલાં આપણે 1 લઈએ, તો 1ને એ પુટ કરો તો 2 + 1 3 થઈ જશે, એટલે એ >10 થશે નહીં, એટલે આપણો સમાવેશ કરીશું નહીં. ત્યારબાદ 2 મૂકો તો 2 × 2 = 4 + 1 5, એ પણ સમાવેશ થશે નહીં. 3 મૂકો તો 3 × 6 = 7, એનો સમાવેશ પણ થશે નહીં. 4 મૂકો તો 9 મળશે, એનો સમાવેશ થશે નહીં. 5 મૂકો તો 5 × 2 = 10 ને 11, તો 5નો સમાવેશ થશે. એ રીતે 6નો પણ સમાવેશ થશે, પછી 7 એન્ડ સો ઓન, બધી જ મોટી સંખ્યાઓનો સમાવેશ થશે. દેટ મીન્સ આ 5 6 7 એન્ડ સો ઓન બધી જ સંખ્યાઓ એક્સની જગ્યાએ મૂકતા આ સમીકરણની મૂલ્ય 10 કરતાં વધારે મળે છે, એટલે આ બધી સંખ્યાઓ ઝેડની અંદર સમાવેશ કરીશું. હવે z' મેળવવાનો છે, તો z' યાની u - z, u તરીકે છે આપણો પ્રાકૃતિક સંખ્યા ગણ, માઇનસ ઝેડની અંદર છે 5 6 7 8 એન્ડ સો ઓન બધી સંખ્યાઓ, તો આપણી પાસે બચી જશે 1 2 3 અને 4. ઓકે, યસ. નાવ હવે આપણે વેન આકૃતિ દોરવાની છે, એકદમ સરળ છે, જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે a યોગ b મેળવીશું. આ સિમ્પલી આપણે આવું તો દોરી જ દેવાનું. આપણો થઈ જશે સાર્વત્રિક ગણ, આ ગણ થઈ જશે a અને આ ગણ થઈ જશે b. ઓકે, હવે પહેલાં a યોગ b, તો એ આખે આખો લઈ લેવાનો, આ એ થઈ ગયો, અને બી પણ આખે આખો લઈ લેવાનો. જો આખે આખો બી આવી જાય છે, આ થઈ ગયું બી, તો આપણને મળી ગયો a યોગ બી. ઓકે, ત્યારબાદ હવેનો ડેશ, ધેટ મીન્સ યુમાંથી એને બાદ કરી દેવાનો છે. ઓકે, તો આપણે આ જે આકૃતિ છે એની કોપી કરીએ એ બાજુની અંદર. ઓકે, હવે આપણે આનો મેળવવાનો છે ડેશ. ઓકે, તો યુમાંથી a યોગ b બાદ કરવાનો. હવે પિંકવાળો જે એરિયા છે એ યોગ b છે, તો એને યુમાંથી બાદ કરીએ તો જે હું રેડ કરું છું, રેડ એ આપણને મળશે. ઠીક છે, કેમ કે a યોગ b તો બાદ થઈ જશે યુમાંથી, દેટ મીન્સ આ પિંક છે એ બાદ થઈ જશે. ઓકે, હા, તો આ આપણને મળી ગયું a યોગ b. ઠીક છે, a યોગ બીનો ડેશ, રેડવાળો એરિયા છે તે. તો આવી રીતે તમે વેન આકૃતિ બનાવી શકો છો. સૌપ્રથમ આપણે a યોગ b મેળવ્યું. હવે ડેશ મેળવવો હોય તો જેનો ડેશ મેળવવો હોય એ યુમાંથી બાદ કરી દેવાનું. તો a યોગ b વાળો એરિયા છે આપણે યુમાંથી બાદ કરી દીધો. ત્યારબાદ છે a' છેદ b', તો આપણે પહેલાં a' મેળવી લઈશું, b' મેળવી લઈશું અને પછી એનું છેદગણ મેળવીશું. તો ધ્યાનથી જોજો. ઓકે, તો આપણે મેં અહીંયા 2 વેન આકૃતિ દોરેલી છે, જેની અંદર આપણે a અને b નો સમાવેશ કરેલો છે. આ મેં a અને b સિમ્પલી દોરેલું છે. હું a' દોરીશ અહીંયા. ઓકે, હવે 2 સિમ્પલ આકૃતિ દોરેલી છે. હવે મારે અહીંયા બનાવવું છે a'. ઓકે, અહીંયા બનાવવું છે b'. હવે a' બનાવવું છે તો હું બીને ધ્યાનમાં દઈશ નહીં, ફક્ત બી દોરેલો છું, બસ એટલું જ. બીજું બે અહીંયા કાંઈ a''ની અંદર બીનો કોઈ રોલ હોતો નથી. a' એટલે શું કરવાનું છે, u - a કરવાનો છે. તો એ વાળો એરિયા છોડી બધો જ એરિયા u - a''ની અંદર આવી જશે. તો આ બધો એરિયા આવશે. ઓકે, યુ એ આવશે નહીં, કેમ કે આ શું છે a'. ઓકે, તો જો અહીંયા બી વાળો એરિયા પણ આવે છે, પણ બી અને એ સાથે જે કોમન એરિયા છે, જે બંને સાથે શેર કરે છે,
એ એરિયા આવશે નહીં. ઓકે, આ થઈ ગયું એ ડેશ, જે એની અંદર એ સિવાયના બધા યુના ઘટકો આવી ગયા. હવે અહીંયા છે બી ડેશ, તો બી સિવાયના યુના બધા ઘટકો આવી જશે. ઓકે, બી આપણે લેશું નહીં, બીનો એક પણ ઘટક આવશે નહીં. ઓકે, તો આ થઈ જશે આપણું બી ડેશ. હવે એ બંનેનો લેવાનો છે છેદગણ. ધેટ મીન્સ હવે એ ડેશ અને બી ડેશની અંદર જે પણ કંઈ કોમન છે, આ એરિયા આપણે ડ્રો કરેલા છે, એ કોમન વસ્તુ લેવાની છે. તો જોઈએ. ઓકે, કે એની અંદર શું આવશે. અહીં આપણે જગ્યાની થોડી અછત થઈ છે, એટલા માટે આપણે અહીંયા નાની એવી સિમ્પલ આકૃતિ દોરીશું. આ થઈ ગયો આપણો સાર્વત્રિક ગણ યુ. હવે નીચે આપણે મેળવીશું એ ડેશ છેદ બી ડેશ. તો આપણે સિમ્પલી પહેલાં એ અને બી તો દોરી જ દઈશું. હવે ઉપરનામાં જુઓ તમે, બંનેમાં કોમન એરિયા કયો છે. જો અહીંયા એ નથી અને અહીંયા આખો બી નથી, તો એ અને બી સિવાયનો બધો એરિયા આવશે. કેમ કે અહીંયા એ નથી, અહીંયા એ છે, બી ડેશમાં એ છે, અહીંયા એ છે, અહીંયા બી છે, પણ અહીંયા જે છે એ નથી, એટલે એ નહીં લેવાય. અને અહીંયા બી નથી એટલે બી નહીં લેવાય. બાકી બધો એરિયા બંનેમાં છે. તો આ એરિયા આપણો થઈ જશે. ઓકે, આ થઈ ગયું આપણું એ ડેશ છેદ બી ડેશ. અહીંયા તમને એક વાત યાદ દેવડાવી દઉં, દ મોર્ગસના નિયમ, એ છેદ બીનો ડેશ બરાબર થઈ જાય એ યોગ બીનો ડેશ. તો જો આ બંને ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 22 એ દ મોર્ગનના LHS અને RHS જ છે. તો બંનેમાં સરખો જ જવાબ આવે છે. ઓકે, જો એ ડેશ છેદ બી ડેશ જે RHS કહી શકું, અને એ યોગ બીનો ડેશ જેને LHS કહી શકું. અહીંયા એ બી સિવાયનો બધો એરિયા છે, અને અહીંયા પણ એ અને બી સિવાયનો બધો એરિયા છે. આ એ છે ને આ બી છે. ઓકે, ત્યારબાદ જોઈએ. આવી જ રીતે તમે 24 અને 25ની વેન આકૃતિ બનાવી શકો છો. ઓકે, જે આપણે બનાવી દઈશું. પહેલાં એ છેદ બી મેળવવાનો છે ને પછી એમનો ડેશ મેળવવાનો છે. તો આ એ છે, આ બી છે, આ આપણો યુ છે. હવે એ છેદ બી મેળવીએ તો બંને એમનો કોમન એરિયા, તો આ જે છે એ કોમન એરિયા થશે. ઓકે, હવે એ એરિયાને આપણે યુમાંથી બાદ કરી દેવાનો છે. તો આપણે અહીંયા મેળવી લઈએ. આ યુ છે, આ એ છે, આ બી છે. ઓકે, હવે આપણે મેળવવાનું છે એ છેદ બીનો ડેશ, એટલે કે જે આ પિંકવાળો એરિયા હતો એ સિવાયનો યુનો બધો જ એરિયા. તો એ આપણને કેટલો મળશે? આ મળી જશે. ઓકે, જે આ એરિયા હતો એ જ બાદ કરવાનો હતો, જે પિંકવાળો એરિયા હતો. તો આપણને મળી ગયું એ છેદ બી ડેશ. ઓકે, આ યાદ રાખજો, અહીંયા પણ એ જ જવાબ આવશે. ઓકે, હવે એ છેદ અને બી એ ડેશ અને બી ડેશ જે આપણે ઉપર અહીંયા મેળવેલા હતા, તો એ જ આપણે ડાયરેક્ટલી આપણે અહીંથી કોપી કરી લઈશું. ઓકે, તમને એ ડેશ અને બી ડેશ મેળવતા આવડી ગયું છે. કોપી કરવાને બદલે પેસ્ટ કરવાને બદલે કોપી થઈ ગયું. જો અહીંયા આપણે આ એ ડેશ અને બી ડેશ મેળવી લીધા. હવે વચ્ચે આપણે કરવાનો છે યોગ ગણ.
ઓકે, તો હવે બંનેમાં જેટલો રંગીન ભાગ છે બધો જ લઈ લેવાનો છે. ઓકે, તો જોઈએ આપણને શું મળશે. આ એ છે, આ બી છે. ઓકે, અને આ સાર્વત્રિકોણ યુ. હવે અહીંયા એ વાળો ભાગ નથી તો પણ અહીંયા છે એટલે આપણે લઈ લેશું. અહીંયા બી વાળો ભાગ નથી પણ અહીંયા છે બી વાળો ભાગ એટલે લઈ લેશું. પણ વચ્ચેનો જે પાર્ટ છે બંનેનો કોમન એ બંનેમાંથી એક પણમાં નથી એટલે આપણે એને લેશું નહીં. તો આપણો જે રંગીન ભાગ છે આ આવશે, એ પણ લઈ લેશું. પણ એ અને બીનો જે કોમન પાર્ટ છે એ આપણે સમાવેશ કરીશું નહીં. ઓકે, તો આપણું થઈ ગયું A ડેશ યોગ B ડેશ. ઓકે, તો જો આ બંને સેમ જ મળેલા છે. A છેદ B નો ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળ્યું A ડેશ યોગ B ડેશ. આ 24 અને 25 એકબીજાના ઇક્વલ જ છે. એટલે આ પણ એક દ મોર્ગનનો નિયમ છે. દ મોર્ગનના બે નિયમ છે, એક કયા અને એક આ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે લીધેલ છે. જો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય તો તેવા ત્રિકોણ એ હોય તો એ ડેશ શું મળે? તો જોઈએ યુની અંદર શું આવેલું છે? તમામ ત્રિકોણ. સમતલની અંદર આવેલા તમામ ત્રિકોણ. ઓકે, હવે ધ્યાનથી સમજીશું કે એ ગણની અંદર કેવા ત્રિકોણ આવશે. હવે એમાં કીધું છે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોવો જોઈએ. ઓછામાં ઓછો એકનો મતલબ છે એક ભિન્ન હશે તો ચાલશે, એકથી વધારે ભિન્ન હશે ને તો પણ ચાલશે, પણ એક પણ ભિન્ન ના હોય, બધા 60 ચાલશે નહીં. જો ત્રિકોણને કેટલા ખૂણા હોય? 3 ખૂણા હોય. જો ઓકે, તો જો I60 થઈ જાય, આપણે પેનની સાઈઝ થોડી નાની કરી દઈએ. આ ત્રિકોણ છે, આ 60 કરી, I60 કરી દઈ, I60 કરી દઈ, તો આનો આ ધીસ નોટ બિલોંગ્સ ટુ એ. કેમ કે આમાં એક પણ ખૂણો 60થી ભિન્ન થયો નથી. ઓછામાં ઓછો એક ભિન્ન થવો જોઈએ. 2 થાય તો ચાલે, 3 60થી ભિન્ન થાય તો પણ ચાલે. ધેટ મીન્સ 3 60 વાળા જે છે એ આવશે નહીં. એક 60 વાળો આવશે, બે 60 વાળા, સોરી, એક અલગ હોય તો એ આવી શકે. માની લો કે આ એક અલગ છે અને આ બે 60 છે, આ 60 છે અને આ 60 છે, અને આ 60 નથી, 60 નથી. પણ આવું થઈ શકશે નહીં, કેમ કે બે ખૂણા 60 હોય તો ત્રીજા ખૂણાને ફરજિયાત 60 થવું પડે. એટલે આ જે છે એક 60 ન હોય એવો ખૂણાવાળો ત્રિકોણ પણ આપણા એની અંદર આવશે નહીં. તો બે ખૂણા 60ના ના હોય એવો ત્રિકોણ આપણી પાસે આવી શકે. એક 60 ન હોય અને આ 60 નથી. ઓકે, આવો ત્રિકોણ આપણી પાસે આવી શકે. અને 3 60 નથી, આ 60 60 60, આ ત્રણેય 60 નથી. ઓકે, તો આ ત્રિકોણ છે એ આપણા એની અંદર આવશે નહીં, કેમ કે એક 60 ના હોય એવું બની શકે નહીં. તો આ બે 60 નહીં હોય અથવા તો 3 60 નહીં હોય એવા ત્રિકોણો આપણા એની અંદર આવશે. તો હવે આપણે એનો પૂરક ગણ મેળવવો છે. તો પૂરક ગણમાં એના ઘટકો આવશે નહીં, એટલે આ ઘટક નહીં આવે, આ ઘટક નહીં આવે. તો આ તો પોસિબલ જ નથી. ઘટક કયો આવશે? આ. એટલે કે 3 60 હોય એવા ત્રિકોણો જ આપણા એ ડેશની અંદર આવશે. ઓકે, તો અહીંયા એ ડેશ આપણને શું મળી જશે? સમબાજુ ત્રિકોણ. સમતલમાં આવેલા તમામ સમબાજુ ત્રિકોણ. આ ક્વેશ્ચન થોડો અટપટો લાગશે, ફરી એક વખત ડિસ્કસ કરી દઈએ ફટાફટ. કે ઓછામાં ઓછો એક 60થી ભિન્ન હોવો જોઈએ. જો 3 60 હોય તો એની અંદર ના આવે. ત્યારબાદ આવા તો અસ્તિત્વ જ નથી,
કેમ કે 2 સાઈઠ અને 1 સાઈઠથી ભિન્ન હોય જ ના શકે. જો 2 સાઈઠ હોય તો ત્રીજો સાઈઠ થવો જ પડે, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આનું અસ્તિત્વ જ નથી. હવે અહીંયા છે 2 ખૂણા 60ના ન હોઈ શકે અને અથવા તો 3 ન હોઈ શકે. આ બધાનો સમાવેશ ક્યાં થાય છે? એની અંદર થાય છે. તો હવે એમાં ન હોય અને સમતલના ત્રિકોણ કયા? તો કે જે 3 સાઈઠ હોય એવા. ઓકે, જે એમાં નથી આવતું તેવા. તો સમતલમાં આવેલા તમામ એ ડેશ શું મળશે? તો સમતલમાં આવેલા તમામ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે 3 ખૂણા 60 હોય અથવા તો બધી બાજુ સમાન હોય, બંને એક જ વસ્તુ થઈ જાય. ઓકે, ત્યારબાદ આ ગુણધર્મ આપેલા છે જે ઓલરેડી આપણે આની પહેલાંનો જે થિયરી પાર્ટવાળો લેક્ચર હતો એની અંદર કવર કરેલા છે. એ યોગ એ ડેશ તો આપણને હંમેશા યુ જ મળશે, કેમ કે એ ડેશની અંદર એવા સાર્વત્રિકોણના એવા ઘટકો છે જે એમાં નથી. તો એ એટલે યુના બધા ઘટકો આવી ગયા એ સિવાયના, અને અહીંયા એ પણ આવી ગયો, એટલે આખો સાર્વત્રિક ગણ આવી જાય છે. હવે આ ફાઈ ડેશ છેદ એ, ફાઈ ડેશ છે અને એ યુ છેદ એ. તો હંમેશા યાદ રાખો કે એ ઉપગણ બી હોય અને એ છેદ બી મેળવવાનું કહે તો જે આ ઉપગણ હોય એ જ જવાબમાં આવે. તો અહીંયા યુ અને એની અંદર એ છે ઉપગણ છે એટલે એ જવાબ આવશે. અને અહીંયા આપણે ફાઈ ડેશ છે એટલે યુ માઇનસ ફાઈ થાય. તો ફાઈ એટલે ખાલી ગણ, યુમાંથી ખાલી ગણ જાય તો આખો યુ જ બચી જાય. ઓકે, તો આ ફાઈ ડેશ છે યુ છે અને છેદ એ પૂછેલો છે, તો આ તો બંને સેમ થઈ ગયું, તો આ પણ આપણને એ મળશે. ઓકે, હવે એ અને એ ડેશ આપણે આના પહેલાંના થિયરી પાર્ટમાં ડિસ્કસ કરેલું છે કે એ અને એ ડેશ એ પરસ્પર અલગ ગણ છે. દેટ મીન્સ એમાં કંઈ કોમન નથી. તો અહીંયા ફાઈ છે એ આપણો આન્સર આવશે. અને સાર્વત્રિક ગણની વ્યાખ્યા પણ એવું જ કહે છે કે સાર્વત્રિક ગણમાં આવેલા ઘટકો લેવાના, પણ એની અંદર આવતા હોય તો એને એ ડેશની અંદર સમાવેશ કરવાનો નહીં. ધેટ મીન્સ એ ડેશની અંદર એવા ઘટકો આવશે, સાર્વત્રિક ગણના એવા ઘટકો આવશે જે એની અંદર ના હોય. તો એ આર તો કશું કોમન હોવાનું જ નહીં ને. યુ ડેશ યાની યુ માઇનસ યુ એટલે કે ખાલી ગણ. તો ખાલી ગણનો છેદ એ આરે લેતા આપણને ખાલી ગણ જ મળશે, કેમ કે આમાં કંઈ કોમન તો છે નહીં, ખાલી ગણ પાસે તો કોઈ ઘટક જ નથી. ત્યારબાદ અહીંયા જે છે ચકાસવાના દાખલા છે. તો આપણે બેમાંથી હું એક દ માર્ગનો નિયમ જ છે જે આપણે વેન આકૃતિમાં જોયેલો અને વેન આકૃતિ દ્વારા ચકાસેલો છે, પણ અહીંયા એક પર્ટિક્યુલર ઉદાહરણ દ્વારા ચકાસવાનો છે. ઓકે, તો આપણે પહેલાં એ ડેશ એ યોગ બી મેળવી લઈએ. એ યોગ બી મળી જશે 2 4 6 8 2 3 3 5 7. તને રીએરેન્જ કરી દઈએ 2 3 4 5 6 7 8. ઓકે, 2 3 4 5 6 7 8. આ એ યોગ બી મળી ગયું. ઓકે, હવે એ યોગ બી મળી ગયું. હવે એનો ડેશ મેળવવાનો છે, એ યોગ બીનો ડેશ. તો યુના એવા ઘટકો જે એ યોગ બીમાં ના હોય. તો 2 3 4 5 6 7 8 એ સિવાયના ઘટકો તો કે 1 અને 9. ઓકે, આપણું થઈ જશે ઇક્વેશન 1. આ પહેલું આપણે સાબિત કરીએ છીએ. ત્યારબાદ મેળવીએ આપણે એ ડેશ એટલે યુ માઇનસ એ. ઓકે, તો યુના એવા ઘટકો કે જે એમાં ના હોય, તો એની અંદર છે 2 4 6 અને 8. તો એ સિવાયના ઘટકો 1 છે, 3 છે, 5 છે, 7 છે અને 9 છે. ત્યારબાદ બી ડેશ, તો બી ડેશની અંદર એવા ઘટકો જે બીમાં ના હોય, યુના એવા ઘટકો જે બીમાં ના હોય. તો બીની અંદર શું છે 2 3 5 7. તો 2 3 5 7 સિવાયના બધા ઘટકો આવશે બી ડેશની અંદર. 1 4 6 8 અને 9. આ બંનેનો છેદગણ લેવાનો છે. તો એ ડેશ છેદ બી ડેશ, ધેટ મીન્સ બંનેની અંદર કોમન ઘટકો. તો 1 1 કોમન છે, ત્યારબાદ 3 કોમન નથી, 5 કોમન નથી, 7 કોમન નથી અને ત્યારબાદ 9 કોમન છે. તો 1 અને 9 અને બી કહી દઈએ, 2 કહી દઈએ, સોરી. તો જો ઇક્વેશન 1 અને 2 સરખાવ્યા, તો ઇક્વેશન 1 અને 2 પરથી શું કહી શકાય કે એ યોગ બીનો ડેશ છે એ બીજું કંઈ નથી, એ ડેશ છેદ બી ડેશ જ છે.
હવે તમે સિમ્પલી આ પણ સાબિત કરી શકો છો. તમારી પાસે a ડેશ અને b ડેશ આપણે ઓલરેડી મેળવેલા છે, એનો યોગગુણ મેળવી શકો છો અને a છેદ b તમે મેળવી અને એનો ડેશ મેળવી અને એને સરખાવી શકો છો. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ અને આના આગળના લેક્ચરની અંદર આપણે પ્રકરણ સ્વાધ્યાય છે તેનું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.